પરસેવો છોડાવતી ગરમીમાં વીજ કચેરીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। અમરેલીના મોટી કુકાવાવ પીજીવીસીએલ કચેરીનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વીજ કચેરીનો વિડીયો વાયરલ કર્યો છે। બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર નહીં। વીજ કચેરીમાં રામ રાજ્ય હોવાનો જાગૃત નાગરિક દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। રિસેસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કર્મચારીઓ હાજર નથી, તો વીજ કચેરીમાં ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આ જાગૃત નાગરિક દ્વારા વિડીયો બહાર પાડવામાં આવ્યો છે, જ્યાં રિસેસ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ જે કર્મચારીઓ છે તે અત્યારે કચેરીમાં હાજર નથી। તો પીજીવીસીએલ કચેરીના આ દ્રશ્યો સામે આવ્યા છે અને વીજ કચેરીનો આ વિડીયો સામે આવ્યો છે। બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર નથી અને તે અંગેનો વિડીયો બહાર આવ્યો છે। રિસેસ પણ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ એક પણ કર્મચારી અહીંયા કચેરીમાં હાજર નથી। તો વીજ કચેરીમાં ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। એક તરફ ઉનાળામાં ભર ગરમીનો અહેસાસ લોકોને કરવો પડી રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની કર્મચારીઓની લાલિયાવાડી જોવા મળી રહી છે। જે કચેરી છે ત્યાં આગળ જ કોઈ પણ પ્રકારના કર્મચારી હાજર નથી। हमारी साथ हाल कौशिक पानसुरिया जागृत नागरिक जोड़ाई गया है, जेमना द्वारा विडियो शूट करवामां आव्यो छे। सौथी पहेला तो कौशिक, आपनु न्यूज 18 गुजराती में स्वागत है। हवे कया समयगाळा दरमियान आप गया हता कचेरीमां अने कचेरीमां गया बाद आपने शुं जोवा मळ्युं हतुं? आपनो तो पहेला खूब खूब आभार मानु छुं के एक जागृत युवाननो सोशल मीडिया में जे विडियो वायरल थयो तो एनी नोंध लई। हवे हूँ 28 तारीखना 1:45 वागे ए कचेरी उपर गयो हतो, त्यारे तमाम कर्मचारी पोतानी ऑफिस छोड़ी अने कचेरीनी बहार जता रह्या हता। त्यार पछी हूँ 2:30 सुधी हूँ त्यां वेट कर्यो, छतां एक पण कर्मचारी हाजर न थया। त्यारबाद मैं आ विडियो शूटिंग उतारवानुं चालू कर्युं अने 2:45 थई त्यां सुधी अधिकारीओ एक पण हाजर न हता। हवे जो एक हूँ जागृत नागरिक तरीके एक ऑफिस में जतो होय तो सामान्य खेडूतनुं तो केवा हाल थता हशे। अने मारुं बीजुं एवुं कहेवानुं के ए लोको कदाच कलाक रिसेस में गया तो 5 वाग्या पछी पाछा काम नहीं करता, तो एनी 30 मिनिटनी रिसेस होय तो केम 1 कलाक जता रहे छे? जी कौशिक, एटले शुं आ प्रकारना दृश्यो अवारनवार जोवा मळता होय छे? त्यां आगळ कर्मचारीओ हाजर नथी होता अने एटला माटे जे स्थानिको होय छे तमने मुश्केलीनो सामनो करवो पड़तो होय छे? हाँ, 100%। अने अहींना कर्मचारीओनुं पण वर्तन बहु खराब छे। जी कौशिकभाई, एटले अहींया जे प्रकारनो आपे विडियो उतार्यो छे, शुं आपे कह्युं के कलाक सुधी कोई पण कर्मचारी हाजर नहोतुं, एटले त्यारबाद शुं एक पण कर्मचारी त्यां आगळ आव्या हता अने कोई पण प्रकारनी आपनी साथे वातचीत करवामां आवी हती? ना, हूँ शूटिंग उतारतो तो ते दरमियान नाना नायब कार्यपालक इंजिनियर देसाई साहेबे मने शूटिंग उतारवानी ना पाडी के तमे आवी रीतना शूटिंग ना उतारी शको। कौशिकभाई, एटले अहींया आ प्रकारनी परिस्थिति पहेलेथी ज हशे एटला माटे तमने रोकवामां आव्या हशे ने एटला माटे विडियो उतारवानी ना पाडवामां आवी रही हती। शुं आसपासना लोको साथे कोई वातचीत आपनी थई हती? ना, 100% विडियो उतारवानी मारा मत प्रमाणे ए अधिकारीए एटले ना पाडी के एनी खुल्लुं पड़ी जाय, पोतानी कामगीरी पोताना कर्मचारीओनी कामगीरी खुली पड़ी जाय। जी અને લોકો જાગૃત થાય, સોશિયલ મીડિયામાં જો વિડિયો વાયરલ થાય લોકો જાગૃત થાય। જી કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, જે પ્રમાણે આ પીજીવીસીએલ કચેરીનો વિડીયો સામે આવ્યો છે, એક પણ કર્મચારી ત્યાં આગળ હાજર નથી, એટલે શું આ પ્રકારની પરિસ્થિતિ સામાન્યપણે ત્યાં આગળ જોવા મળતી હોય છે? કોમલ, આમ જોવા જઈએ તો આ પ્રકારની સ્થિતિ મોટા ભાગની ઓફિસોમાં જોવા મળતી હોય છે, પરંતુ પીજીવીસીએલમાં ખાસ કરીને અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે એનું કારણ એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયા પહેલા જે મિની વાવાઝોડું ફૂંકાયું અને તેના કારણે જે વીજ પોલને અને પ્રવાહોને જે નુકસાન થયું છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે ને રજૂઆત કરવા માટે અથવા તો કામગીરીની ભલામણ કરવા માટે ખેડૂતો ત્યાં જતા હોય છે, પરંતુ કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાના કારણે આ એક જાગૃત નાગરિકે આ બનાવેલો વિડીયો છે ને જેના કારણે પીજીવીસીએલની જે ઓફિસ છે તે ખાલી દેખાઈ રહી છે। જો કે પીજીવીસીએલના અધિકારીઓનું કે તેમનો મોટા ભાગનો સ્ટાફ છે ફિલ્ડમાં હોય છે, તેના કારણે ઓફિસમાં સંખ્યા પાકી હોય છે। કોમલ,
જી રાજન, જે વિડીયો સામે આવ્યો છે એ કેટલા દિવસ પહેલાનો છે અને ઘણી રજૂઆતો પણ કરવામાં આવી અને ત્યાં આગળ માથાકૂટ પણ થઈ હતી જેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો તેમની વચ્ચે અને કર્મચારીઓ વચ્ચે. એટલે શું આ વિડીયો સામે આવ્યા બાદ કોઈ પણ પ્રકારની તેમના દ્વારા બચાવ દલીલ કરવામાં આવી છે ખરી? કોમલ, અત્યારે પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જે રીતે કૌશિક પાનસુરિયા નામના યુવાને આ વિડીયો બનાવ્યો તે ગઈકાલનો વિડીયો હોવાનું સામે આવ્યું છે અને ગઈકાલે જ તેઓ કેટલીક બાબતોની અરજી આપવા માટે ગયા હતા અને તેમને અધિકારી કે કર્મચારી ન દેખાયા હોવાના કારણે તેમણે આ વિડીયો વાયરલ કર્યો છે. આ સમગ્ર બાબતે હજુ સુધી પીજીવીસીએલ દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યા નથી. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ જઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીધો છે ઉધડો અને છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 માં વીજળીની સમસ્યા સર્જાઈ છે. 4 દિવસથી લાઇટ મામલે પીજીવીસીએલની કચેરીમાં ફોન કર્યા છતાં કોઈ ફોન ઉપાડતા નથી. અંતે ભાજપ નેતા જયમીન ઠાકર ખુદ કચેરીએ જઈ હાજર લોકોને ખખડાવ્યા હતા અને તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા. જો હવે વોર્ડ નંબર 2 માં લાઇટ જશે તો તેમના ઘરની લાઇટ કાપી નાખશે તેમ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે જ્યાં વોર્ડ નંબર 2 માં વીજળીની સમસ્યા સર્જાઈ છે અને લગભગ 4 દિવસથી આ વીજળીની સમસ્યા સર્જાઈ છે. ઓફિસે આવ્યો છું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર બોલું સાહેબ. તમારે અહીં આવવું જ પડશે અત્યારે મારી પાસે. તમારે અહીં આવવું જ પડશે, બાકી હું જન આંદોલન કરી સાહેબ. સમજી લેજો, 4 દિવસથી મારા વિસ્તારની અંદર લાઇટનો પ્રશ્ન હાલે છે. તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો. હું અહીંયા બેઠો છું, હું ધરણા કરી જઈશ. આપણે એટલે તમે સમજો ને, પ્રજાને શું કરવા હેરાન કરો છો? આપણે આજે સવારે કામ કરવાનું છે. આ કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? આ કે ના પાડો, તમે હજી હમણાં બોલ્યા કે અમારી ભૂલ છે. ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? તમારા ઘરના કનેક્શન કાપી નાખીશો હું. રાત્રે તમને ભૂખ લાગે તમે ખાટું ગોતવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના. તમે કોર્પોરેટરની અમે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી અમે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે. હસવાનું બંધ કરી દેજો તમે. હસતા નહીં હો મારી અમે. આ તમે એને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં. તમે મજાક સમજો છો? ક્યારે હસો છો? તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો? છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન ચાલે છે. મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી. અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ. અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું? તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું છે. મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં. આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ